अन्य महत्वना समाचारनी बात करिए तो जयेश रादड़िया पर टिप्पणी कर्या बाद पाटीदार नेता परसोत्तम पीपळियाने धमकी मળી છે। परसोत्तम पीपळियाने फोन કરી અભદ્ર ભાષામાં ધમકી આપવામાં આવી છે। પરસોત્તમ પીપળિયાને નિવેદન બદલ માફી માંગવા મુદ્દે પણ દબાણ કરાયું હતું। પરસોત્તમ પીપળિયાએ કહ્યું હતું કે હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી। જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની ગેંગ તમારો અવાજ દબાવવાની કોશિશ કરે તે સ્વાભાવિક છે। પરસોત્તમ પીપળિયાએ જયેશ રાદડિયા સામે એક પોસ્ટ કરી હતી, એક નહીં અનેક પોસ્ટ કરી હતી। જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું, ધમકીઓ આપવામાં આવી। પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે। તેનાથી નાસીપાસ થવાની જરૂર હોતી નથી। આપણે આપણા જે ધ્યેય સિદ્ધિ હોય કે સમાજમાં જે કાંઈ સ્વીકારપાત્ર બાબતો ન હોય તે બાબતો વિશે વિરોધ કરવો જોઈએ।